દર્શક મિત્રો એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના મત વિસ્તારથી 2024ના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। વિસનગરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને વિસનગર શહેર પ્રમુખ મનીષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સતીશભાઈ પટેલ, વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, એપીએમસી ચેરમેન પિતેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ બારોટ, પાણી પુરવઠા ચેરમેન જગદીશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના તમામ કોર્પોરેટર, તાલુકા ડેલિગેટ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2024માં ફરી એકવાર મોદી સરકાર અને ભારત માતા કી જયના નારા સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો। લોકસભા 2024 ચૂંટણી અભિયાનની શરૂઆત આદરણીય CR પાટીલ સાહેબે સુરતથી કરી હતી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ પોતાના ઉભવાથી કમળનું ચિત્ર દોરી અને આપ જોઈ રહ્યા ફરી એકવાર મોદી સરકાર 2014, 2019 અને 2024 સમગ્ર ભારતની અંદર ફરીથી મોદી સરકાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સમગ્ર દેશમાં વડાપ્રધાન બનવા ફરીવાર જઈ રહ્યા છે। બિલકુલ નિશ્ચિત બાબત છે, પરંતુ એના અભિયાનની શરૂઆત આજે હું મારા વિસનગરના પોતાના બૂથથી આજે આ કમળના ચિત્ર દ્વારા કરી રહ્યો છું। સાહેબ, આજે મહેસાણા જિલ્લાની વિજાપુર સીટના સીજે ચાવડા ભાજપમાં જ્યારે આવે એ બાબત સારા હોશિયાર અને લોકો માટે કંઈ પણ કરવા માટે જેમની તત્પરતા છે એવા તમામ કાર્યકર્તાઓ જ્યાં કોંગ્રેસની અંદર હવે સદાવાદ, પરિવારવાદ, વિતરણવાદ અને ઝઘડાઓ સિવાય કંઈ નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક અનુશાસિત પાર્ટી લોકોના વિકાસ માટે સાંસ્કૃતિક ધરોહરને બચાવવાવાળી અને સાથે વિકાસને અને 21મી સદીમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતને લઈ જવાનું સ્વપ્ન જોતા હોય, સ્વપ્ન નહીં પરંતુ હકીકતની અંદર એ તરફ આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ। એટલે ફરીથી એક વખત 5 વર્ષ માટે મોદી સાહેબ અને લોકસભાની ચૂંટણીના અનુલક્ષમાં જે પણ કોઈ કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી માટે અને લોકો માટે કામ કરવું છે એ તમામને આવકાર્ય।